સુરત શહેરની ભેસ્તાન પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોઇન પઠાણ અને ખાલિદ સૈયદ નામના બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. આ શખ્સો વહેલી સવારના અંધારાનો લાભ લઈ રિક્ષામાં સવાર મહિલા પાસેથી દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. ધરપકડ બાદ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે ભેસ્તાન વિસ્તારમાં રિક્ષામાંથી ₹4.46 લાખના દાગીનાની ચીલઝડપ કરી તેઓએ લૂંટના આ દાગીના નંદુરબારમાં વેચી દીધા હતા. પોલીસે આરોપીઓની નિશાનદેહી પરથી લૂંટાયેલું સોનું પણ કબજે કર્યું છે. ભેસ્તાન પોલીસની આ ત્વરિત કામગીરીના કારણે લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાયો છે. આ સાથે જ આરોપીઓ અન્ય કોઈ લૂંટ કે ચીલઝડપની ઘટનાઓમાં સામેલ છે કે નહીં તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીની પત્નીનું પર્સ છીનવી ચોરી કરેલી. એમાં ફરિયાદ સોના ચાંદીના દાગીના કુલ 107 ગ્રામ અને રોકડા ₹15,000ની અજાણ્યા ઈસમોએ ચોરી કરેલી. ભેસ્તાન પીઆઈ ગાબાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે રીઢા આરોપીઓ મોઇન ઉર્ફે બોબડો સરવરકાર પઠાણ તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજિદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે. અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 65 ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લગભગ 5 ગુનાઓમાં અગાઉ પણ એ સંડોવાયેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.